નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 10 અને પદ્ય 1 સંવદત્વમ એની સમજૂતી અનુવાદ સાથે જોઈશું. આ પૂર્વે આપણે એક અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિડીયો મૂકેલ છે. આજે આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે વિડીયો મૂકશું. આપણું જે અનુવાદ રહેશે લખાણ ઇંગ્લિશ ગુજરાતી એમ બંને પર રહેશે, જેનાથી જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય કે પછી ગુજરાતી મૂળ ગુજરાતી બોલનાર વિદ્યાર્થીઓ હોય બંનેને ફાયદો થઈ શકે. ચલો શરૂ કરીએ છીએ. આ પ્રથમ જે શ્લોક છે મિત્રો, આ લેવામાં આવ્યો છે ઋગ્વેદમાંથી. આનું આપણે અનુવાદ જોઈશું તો થશે: પૂર્વે જેમ સારી રીતે સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર કર્યો હતો, તેમ તમે બધાએ સાથે ચાલો, સાથે બોલો અને તમારા મન એકસરખા બની રહો. મિત્રો, આ મંત્રમાં એકતાની વાત કરવામાં આવી છે અને પૂર્વેના દેવોનું ઉદાહરણ આપીને આપણને સમજાવવામાં આવ્યું છે કે અત્યારના સમયમાં સંગઠન શક્તિ કેટલી જરૂરી છે. આગળ વધશું. આ મંત્ર જે છે વિદ્યાર્થી મિત્રો એ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદ ભદ્રમ તન્ન આસુવ. આ ઋચા દ્વારા ઋષિ કહેવા માંગે છે કે હે સવિતર અર્થાત હે સૂર્ય દેવતા, વિશ્વાની દુરિતાની સર્વ દુષ્કૃત્યોને પરાસુવ દૂર કરો. અને આગળ કહે છે યદ ભદ્રમ જે શુભ હોય તત ન આસુવ તે અમને પ્રાપ્ત કરાવો. આ મંત્રમાં આ પૃથ્વીના જીતા જાગતા દેવ એવા સૂર્ય ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. આગળ વધીએ. આ જે મંત્ર છે વિદ્યાર્થી મિત્રો એ અથર્વવેદમાંથી લેવામાં આવ્યો છે. આ મંત્રમાં એવી કામના કરવામાં આવી છે કે જે પુત્ર છે એ પિતાના વ્રતના પાલન કરનાર બને, એનું મન માતાની સમાન વિચારો વાળું થાય. બીજી લાઈનમાં કીધું છે કે પત્નીએ તેના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલવું જોઈએ. આ મંત્રની અંદર એક આદર્શ કુટુંબ, એક આદર્શ પરિવાર કેવી રીતે હળી મળીને રહે છે સંસ્કારો સાથે, અને પોતાના કુળનું રક્ષણ જે ભૂતકાળથી થતું આવ્યું છે એ ભવિષ્યમાં પણ કુળના લોકો કરતા રહે એ માટેનું ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ જે શ્લોક છે એ લૌકિક છે. કદાચ આપણને કોઈ પૂછે કે સનાતન ધર્મની વિચારસરણી શું છે, તો તેને આપણે આ વાત કહીએ, આ શ્લોક સંભળાવીએ તો સૌથી શ્રેષ્ઠ માની શકાય. શ્લોકમાં કહ્યું છે કે બધા જ પ્રાણીઓ સુખી રહે. પ્રાણીનો અર્થ છે આ પૃથ્વી પર જેટલા પણ લિવિંગ બીંગ્સ છે, જીવો છે, બધા સુખી રહે. સર્વે સંતુ નિરામય, બધા જ નિરોગી બને, નિરોગી થાય. સૌ કોઈ ભદ્રાણી એટલે મંગલ જુએ. અને માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, કોઈ પણ માનવી દુઃખનો ભાગી ન બને. તો આવી સરસ મજાની કામના, માનવતા માટેની કામના આ શ્લોકમાં કરવામાં આવી છે. આ શ્લોક પણ વિદ્યાર્થી મિત્રો લૌકિક શ્લોક છે. આ શ્લોકમાં ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે કે વરસાદ યોગ્ય સમયે વરસે, જેનાથી આ જે ધરતી છે, આ પૃથ્વી છે એ ધાન્ય સંપન્ન બની રહે. આપણો આ જે દેશ છે ઉદ્વેગ રહિત થાય, ક્ષોભ રહિત થાય, ચિંતા મુક્ત થાય, અને જેનાથી બધા જ મનુષ્યો નિર્ભય બની રહે. આમ આ શ્લોક દ્વારા આ પૃથ્વીની કામના, રાષ્ટ્રની કામના અને લોકોનું હિત જળવાઈ રહે, સૌ ચિંતા મુક્ત રહે, સૌ નિર્ભય બનીને જીવે એવી કામના કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો,
બધા જ મંત્રો અને શ્લોકો સરસ મજાના છે, જે આપણા અભ્યાસના પૂર્વે પ્રથમ પાઠમાં જ આપણને આપવામાં આવે છે, જેનાથી આપણું આખું વર્ષ સુચારું અને સુંદરમય બની રહે. નિષ્કર્ષમાં આ 5 પ્રાચીન શ્લોકો આપણને અર્થપૂર્ણ જીવન માટે સંપૂર્ણ માર્ગરેખા આપે છે, રસ્તો બતાવે છે. આપણે એકતાથી શરૂઆત કરી, એટલે કે આપણે સાથે ચાલવું જોઈએ, વિચારવું જોઈએ, પછી આંતરિક શુદ્ધતા માટે પ્રાર્થના કરી અને સુખી સમાજના પાયા પરિવાર પર નજર રાખી. અંતે આપણા દ્રષ્ટિકોણને સાર્વત્રિક સુખાકારી અને આપણા પર્યાવરણ અને રાષ્ટ્રની સમૃદ્ધિ તરફ વિસ્તૃત કર્યો આ શ્લોકોએ. આ ફક્ત ભૂતકાળની પ્રાર્થનાઓ નથી, તે કાલાતીત મૂલ્યો છે, જે લાખો વર્ષોથી આ સનાતન પરંપરામાં ચાલતા આવ્યા છે. વિક્ષેપ અને વિભાજનના આ યુગમાં વેદોનો સંદેશ આપણને યાદ અપાવે છે કે આપણી વ્યક્તિગત શાંતિ આપણા આસપાસની દુનિયાની શાંતિ સાથે ઊંડે સુધી જોડાયેલી છે. ચાલો આપણે આ સંવાદિતા આપણા રોજિંદા જીવનમાં લાવવાનો પ્રયાસ કરીએ. આશા છે કે તમને મજા આવી હશે. આવા વધુ ચલચિત્રો માટે જોડાયેલા રહો. જોવા બદલ આભાર. પુનર્મિલામઃ. ભારત માતા કી જય.